લીધા છે 5 કિલોની ડોલ છે. 5 કિલો બધાય બાચકામાં જો આમાં ધામીબેન હાથથી બનાવી લીધો છે. હોપારીને સિક્કો બધું હોય ને તો ભાઈ આ કંઈ થાય નહીં. તો ફેમિલી આપણે હે ને ભાઈ વીકે દોઢમાં આ વ્હીલની પાછળ જો દાંતો આવે, વ્હીલની પાછળ દાંતો આવે ને એ હે ને કઠણ જંબુ જીગા એ વાહો ના ના એ દોહરી એ ધોરીડા હે ને ભાઈ દાણા ગરમારો ખાઈ થોડોક જેથી કરી હે ને ઉગાવો થોડોક સારો લે. કાલ સવારે પાણી ચડાવી દેવું. છોકરીઓ હે ને ભાઈ વેફર જો નાગ દાદા જય નાગ દાદા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અને ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. જય જવાન જય કિસાન સાથે ચાલુ કરું છું આજનો નવો વ્લોગ. તો બન્યા રહેજો ફેમિલી વિડીયોમાં છેલ્લે સુધી. અને આપણે હે ને ભાઈ આવતીકાલે સવારે મગફળી વાવી દેવાની છે. જો આ બધું એનું આયોજન અગાઉથી કરી લીધેલું છે. જ્યાં બાચકા બધા ભરી લીધા છે. 5 કિલોની ડોલ છે. 5 કિલો બધા બાચકામાં ઝોકીને દાણા નાખી દીધા છે. બરોબર. આપણે હે ને ભાઈ આમાં 13 ગોથા થવાના છે. મતલબ એક બાચકીમાં એક ગોથું મતલબ ઉથલ. તો બધા કમ્પ્લીટ પહેલેથી છેલ્લે સુધીના બાચકા ભરી લીધા છે. આપણે આમાં બધે બાચકા ભરાઈ ગયા ને એટલે હવે છે ને આપણે કંઈ ઉપાધિ નહીં, નો ટેન્શન. ટ્રેક્ટરથી વાવવાનું છે. ટ્રેક્ટર ઉથલ મારીને પાછો આવે એટલે સીધું એક બાચકીમાં નાખી જ દેવાનું. પહેલેથી છેલ્લે સુધી બધાય કેરાનું વાવેતર એક જ હરખું થાય. બધા કેરામાં એક જ હરખો દાણો રહે. તો બન્યા રહેજો ફેમિલી વિડીયોમાં છેલ્લે સુધી. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરતા રહ્યો. અને આપણે નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી જય જવાન જય કિસાન. હવે ખાઈ લીધું પછી શું કરશો? પાણી દઈ હું દઈ જાઉં. જો ફેમિલી જોઈ લો કેવી આરુડી છે. એ ત્યાં પાણી દઈ જાવ ને ત્યાંથી અહીંયા સુધી પાણી એટલું જ આખું છે. લઈ જાવ કાં તું કાનો આવતી પાણી લેવા? હા તો ફેમિલી એમ કે હિંચકા નીચે ન ઉતરતી. હિંચકા નીચે એટલા ઘડીમાં ઉતરવામાં કંઈ વાંધો નહીં. ત્યાં તમને નાગ નહીં આવે. ત્યાં નાગ તો આ ઓલી બાજુ વયો ગયો હે ને. નાગ હતો જ્યાં હિરકું પાણી પી લે. એ બાને જો ગળો રાખી તો મજા આવે ને. કે ઘરે જવું જય નાગ છે ભાઈ. જો નાગ દાદા જય નાગ દાદા. જારિયા અહીંયા કોબરા હો કોબરા. તો આપણે જ્યાં ભાઈ આજે ફેમિલી મગફળી વાવેતર કરવાનું છે. એમાં ધામીબેનના હાથે મુહૂર્ત છે. અને હવે એને હાથીઓ ને એવું કરી લઈએ. શું કે ધામીબેન? જો આમાં ધામીબેન હાથીઓ બનાવી લીધો છે. હોપારીને સિક્કો મૂકી દીધો છે. મગથી બનાવ્યો કારણ કે મગ છે ને ભાઈ ફેમિલી સુકન ના હોય. આપણે આજે મગફળીનું વાવેતર કરવાનું છે. આમાં ધામીબેન હાથે હાથીઓને મુહૂર્ત કરી લીધું. અને અમારે જાય કે એમાં ઘૂમરા મારે ને હમણાં છે ને આગળ સાપ હતો, થોડીક ડરે લાગશે. હા તો હાલો આપણે આ હાથીનું કામ પૂરું. હવે હમણાં આવશે ટ્રેક્ટર. હવે ભાઈ હાકર ખાઈને ધામીબેન મીઠા મોઢા કરી લ્યો. હાલો ધામીબેન સાદલા કરી નાખો. ગણપતિ બાપાનું કુળદેવીમાનું નામ લઈને હાલો રેડી. હા ભાઈ હવે તો ચાલુ હો મગફળીનું. એક ગોઠું મારી દીધું. હા ભાઈ વાહ.
હા ભાઈ હા, વાવેતરની મોજ હો ભાઈ. મગફળી 32 નંબર. વાહ ભાઈ, ચાલુ થઈ ગયું ભાઈ. એ વાહો ના એ દોહરીએ ધોરીડા ધોઈડા માણા રાજ. ભાઈ ધોરીડા તો નથી રહ્યા, હવે લીલિયા પીલિયા આવા રહી ગયા હે ભાઈ. બરોબર, બરધુની તો આપણે જવા દીધા હે. તો ફેમિલી હે ને ભાઈ, ઓલા ધોરિયા તો વયા ગયા હે બિચારા, ગોઈટલા ને બરધુન આ લીલિયા પીલિયા રહી ગયા હે. બાકી હજી ઘેડ વિસ્તારની અંદર હે ને ભાઈ બળદોની ખેતી થાય છે. બળદું રાખ્યા હે ઘણાવે હજી, અને જેની રાખ્યા હોય ને ભાઈ બળદ કાઢતા નહીં. આજ નહીં તો કાલ, 5 વર્ષ પછી 15 વર્ષ પછી બળદ રાખવા જ જોહે, રાખવા જોહે, રાખવા જોહે. કારણ કે સુમાહાની અંદર બળદ વગરની ખેતી નકામી છે ભાઈ. આમાં હું તમને બતાવું, જો આ ટ્રેક્ટરથી ભલે ઝડપથી વાવેતર થઈ જાય તો તકલીફ શું પડે. જો આ વ્હીલ છે ને ભાઈ, આ વ્હીલની પાછળ જો દાંતો આવે, વ્હીલની પાછળ દાંતો આવે ને એ હે ને કઠણ જંબુ જીગા થઈ જાય, અને એમાં તાણ પણ ખેંચ પાણીની વેલી આવી જાય, અને એ માંડવીનું ઉગાવામાં પણ કેવરાવે, એટલે બળદને ના પૂગે ભાઈ. બાકી આવું છે. અને જો નવા આવ્યા હોવ ને ફેમિલી, તો નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો. બાકી જય મુરલીધર, જય મા મોગલ. ઊંઝામાં પારા ઉપર છે ને જો ટ્રેક્ટર હોય તો જવું કરી નાખે, એટલું સેતું રહી જાય. હવે આઈતે વારવાનું, જ્યાં પારા આવું કરી વીખી નાખે. બધું હોય ને તો ભાઈ આ કંઈ થાય નહીં. તો ફેમિલી આપણે હે ને ભાઈ વીકે 1.5 મણ દાણા નાખવાનું હતું ને સેટિંગ એકદમ મસ્તીનું આવી ગયું છે. જો આ રીતે મસ્ત વાવેતર થઈ જાય છે, દાણા બધા અંજાઈ જાય છે, માપે મેળે થઈ જાય છે, ઊંડાય નહીં, શીસરાય નહીં. તો ફેમિલી આપણે કોમેન્ટ કરીને બતાવજો ભાઈ, વાવેતરમાં ટ્રેક્ટર સારું કે બળદનું વાવેતર સારું થાય. કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં રહેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. આ રીતનું છે. તો બન્યા રહેજો ફેમિલી વિડીયોમાં છેલ્લે સુધી. તો ફેમિલી આપણે હે ને ભાઈ વાવેતર 1 નંબર થઈ ગયું છે. બધાય ક્યારામાં એક જ દાણા પડ્યા છે મસ્તીનું, અને હે ને હવે આજ સુધી રાખી દેવું, અને બહુ પછી છેબા પારાને હમણાં નમું કરી લેવું. એક રાત ભલે પડ્યા એટલે હે ને ભાઈ દાણા ગરમારો ખાઈ થોડોક, જેથી કરી હે ને ઉગાવો થોડોક ખારો લે. કાલ સવારે પાણી ચડાવી દેવું. બાકી આ સાઈડ એટલી હોવાઈ ગઈ છે, એક ક્યારો બાકી છે, એટલું રહ્યું. હવે કઈના ગોતા રહ્યા છે, બીજા આ રીતે હે વાવે હે ભાઈ. તો વાવેતર કેવું થયું હે ને શું છે, વહેલું નથી ને મોડું છે, વહેલું નથી થયું ને ભાઈ કોમેન્ટ કરીને જરીક જણાવજો. 5 આયરું વાવ્યું છે ભાઈ આપણે, આમાં 5 આયરું. 32 નંબર મગફળી છે. આ બટ મારેલો ભાઈ, આખવાવાળા ડાયવા ગીરુભાઈ. હાલો ફેમિલી વવાઈ ગયું છે, માપો માપ ગયું. જો 1.5 મણ દાણા નાખ્યા 4 વીઘામાં, જો એટલા દાણા વધ્યા, કાંઈ વધ્યા ન કહેવાય. એક જેટ પરફેક્ટ માપ લઈ લીધું ભાઈ, પરફેક્ટ માપ. જો આ બધું ખાલી થઈ ગયું છે, એટલા દાણા વધ્યા. 1.5 મણ દાણા પડ્યા, પહેલે ક્યારેથી માંડીને છેલ્લે ક્યારે સુધી એક હરખો દાણો પડ્યો બધે. જય મુરલીધર.